જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? आई होप તમે બધા મજામાં છો। इधर मम्मी और ये कुछ कर रहे हैं। શું કહો તો મેરે કો તિલક કરવા દે મમ્મી। अच्छा नहीं बात मारे सफाई करवी छे। मोरे सफाई करवी छे। मोरे मंदिर ની સફાઈ થઈ જાય। ચાંદલો કરાવ? હા, ડાળમાં ચાંદલો કરાવવા। આ ક્યાં ઠેઠનું કંકુ છે? પવિત્ર દેખાય ના દેખાય એનું કે નહીં, પવિત્ર કપાળમાં આવી જાય ને એટલે શુદ્ધ થઈ જાય। દેખાશે નહીં પણ શુદ્ધ થઈ ગયા। બાગેશ્વર ધામ થી લઈ આવ્યા। હા, તો પછી પવિત્ર જગ્યાએથી લઈ એ વસ્તુ દેખાય નહીં પણ ગુણ કરે। એટલે હંમેશા હું એમ જ કહું છું, સારી દેખાય નહીં પણ ગુણ કરે તો આ દેખાશે નહીં પણ પવિત્ર કપાળમાં પવિત્ર વસ્તુ પહોંચી ગઈ। પવિત્ર? હા, પવિત્ર છો તમે। પવિત્ર મમ્મી એટલે તમે કઈ પવિત્ર વસ્તુ આવતી। જે માણસ પવિત્ર બને એટલે જલ્દી પવિત્ર આવે। ઓહ માય ગોડ, વાવ। ચાય ચાય ઓરી તૈયાર આમાં कैसा है? આજે પીવલી થી મેં પણ આની ક્યાં ગો પરવારી ओह वो चोरी તૈયાર જ પડી चाय पड़ी है तैयार। हूँ छूँ तैयार। ये कैसे तैयार? बैग बैग खाली ओनली लेवाना छे यार। ने जो काले गाड़ी लई गया था तो मस्त वरसाद में काम आई गया। आज पाछी गाड़ी लई जवानी है। आ गौमूत्र है ने आ गंगाजળ है। वाह, સાંજુ રાખો ને એટલે બધું આવું પવિત્ર થઈ જાય। વાડે વાહ, ક્યાંથી વિચાર આવે હવે? હા ભાઈ, એ અત્યારે છંટકાવ કરી દઈશું અમે એટલે સાચી વાત પવિત્ર થઈ ગયા। બે પવિત્ર વસ્તુ છે, ગૌમૂત્ર અને ગંગાજળ। હે, તમે પવિત્ર જ છો। ઓહો, અત્યારે આ કળયુગમાં જે માણસ પવિત્ર હોય ને એને ભગવાન એના ઉપર રજૂ હોય। સાચી વાત। કાંઈ કરવાની તમારે જરૂર નથી। એક પવિત્ર વસ્તુ ઘરમાં હોય ને કાંઈ કરવાની જરૂર કોઈનું ખોટું નહીં કરવાનું। સારા વિચાર હોય એટલે કંઈ કરવાની જરૂર નથી। ચલો મમ્મી, हम निकलते हैं। ગલેમાં જાઓ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ત્રુસાલ ને દક્ષને લઈ લી। એ એક થેલી દેવાની છે, ઘરે જશો તમે? ઘરે નહીં નહીં જાવ ને, માયા પણ એ થેલી ભરતવાળી દેવાની હતી। ત્રુસાલ જશે ને રાતે ઘરે તો લેતો અહીંયા લેતા જશો? આમાં રાખું દે ગાડીમાં દેવું હોય તો। એક તો આ ટપણિયા છે થાકી, કેટલાક ટપડે લઈ આવો રોજ રોજ। વરી આજ ક્યાં હે, વરી આજ કેવું હે? હવે ભાઈ આજે દુકાને પહોંચી જઈએ ફટાફટ। માલ ખોલવાનો છે, બધા પાર્સલ ને આજે નાખવાના છે ગાડામાં। કારણ કે આજે 6 તારીખે આ વ્લોગ તો તમે કાલ જોશો, પણ કાલ આપણી છે ઓપનિંગ 7 તારીખે। આજે છે 6 તારીખ, એટલે આજ બધું સેટિંગ કરી નાખીએ રાત સુધી। હજી તો ભાઈ મારા લગભગ 10-12 પાર્સલ બીજા આવવાના બાકી પડ્યા। 4 પાર્ટીના બાકી એ પાર્સલ આવવાના। એનું શું કરશું આજે? હું આવું ને વાતે આપણે મોડો થતો આ તો મમ્મી પાર્સલ લઈને આવે તો બાકી એક લેવાનો હોય। ये खारो થઈ ગયો ભાઈ, દુકાને પહોંચી। સાફ સફાઈ ચાલુ કરી દીધી ભાઈ અહીંયા દુકાનની। હવે માલ જે નવું આવ્યું છે એ બધું ગોઠવવાનું રહેશે। જગ્યાએ ઘણી એમ હતું આવી ગયા છે ભાઈ। સ્ટોક બધું આપણું નવું જે સ્ટોક હતું ને એ બધું આવી ગયું। હવે અમે ખોલવાનું કરશું ચાલુ। હજી આટલા ને આટલા આવશે પાર્સલ, આટલા ને એટલે હજી બાકી છે। ફોન તો કર્યો મેં, તારા રોડ લાઇન્સમાં આવે નિમિષભાઈ એ આપણે ફોન કરી બપોરે વાત કરી તમે દઈ ગયા। માલ ઘણો આવવાનો છે હજી, ત્યાં સુધી આ પતાવી ને પછી બધું ભેગું થઈ જશે મજા થઈ જશે। કાલે ઓપનિંગ હે, બધા આવી જાજો ભાઈ। ગૌમૂત્રનો છંટકાવ ભાઈ। આજે બોલવા અંદર જાવ ને આપણે ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો। મહેનત કરવા માંડ્યો છે બીજું। હા, કેમ લેટે યો તમે? આ કાકા વચ્ચે ઊભા નકા તમને વોલપેપર દેખાડતા જો। કાકા ભાઈ અભદ્ર સ્થિતિમાં ઊભા છે બધા, એટલે અત્યારે દેખાય એમ નથી। આ ઉપર વસ્ત્રહીન કાકા અત્યારે
અને કામકાજ અમારું જોરશોરથી ચાલુ પડ્યું હે આ યો ખાલી વિજયભાઈ કામ કરે આજ હા કાંઈ કામ નથી કર્યું વિજય બહુ કામ કર્યું ભાઈ મેં કાંઈ કામ નથી કર્યું વિજયભાઈ શેડા નીકળી ગયા એટલું કામ કર્યું હે મેં એક ખાલી એસી સાફ કરવાથી કરીને બીજું કાંઈ કામ નથી આ બધું તમે જ કર્યું હે તો હે છાપરી? આજ હું તો સૂરજ ઉગ્યો ભાઈ વિજયભાઈ કામ ઉદો સૂરજ ઉગ્યો રે આ અમારો ભાઈ એક માણસ છે બોલતો કાંઈ નથી પણ કામ બહુ કરે છે ભાઈ નામ એનું ખાલી તમે નામ જો કૃષ્ણા અમે મારા ભાઈ તું ક્યાં માણસ તું માણસ લાઈનમાં જ નહીં તું એ નથી ને અમારા તો કોઈ વખાણ ના કીધા દે વખાણ કેના થાય મારે જ માણસ હા વરસ માણસ જ વખાણ એના થાય ભાઈ ના વખાણ થાય આવો સ્ટોક આવી ગયો ફૂલ હા આવી જાજો આવી જાજો. મુલાકાત દુકાન. લેજો મુલાકાત વિજયભાઈ લેજો. માતાની. હા. અહીંયા બધા આવી જાજો વિજય માતા જશે અહીંયા કણે હા ફૂલ ફોર્મમાં વિજય ફૂલ ફોર્મમાં ભાઈ ફૂલ ફોર્મમાં હવે આપણે અહીંયા જ રહેવાનું હોય હવે મારે આવવાની મટવી ના પાડી વાત તો હવે સાચી. અહીંયા જ રહેવાનું આપણે અંજારમાં આવી ગઈ છે મારા વાલા મસ્ત મજાની હવે ડોઝ પૂરો થઈ ગયો તો શક્તિ થોડી પૂરી થઈ ગઈ છે ડોઝ આવી ગયો હે ભાઈ ભાઈ ના કરતે બે કપ ચાય પી ગયો ના કરતે ના કરતા ને ચાય તો ભાઈ દિલથી વાલી હો આપણે ચાય તો ભાઈ ચાય તો ખબર આ જો ભાઈ કેટલી મહેનત કરે છે છોકરાઓ આપણા બધાને મારા તરફથી ચાય ની એક કટિંગ પીરાઈ દીધી છે મહેનત પ્રમાણે આ લોકોને ચાય મળે એમ જ છે ખાલી એટલી બધી મહેનત છે આ લોકોની ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે એકચ્યુઅલીમાં પૂરેપૂરા 2 દેખાડ દો મિત્ર મનોહર જો પૂરા 2 વાગ્યા 2 ને ઉપર 2 મિનિટ થઈ ગઈ છે હજી અમારું કામ ઘણું બાકી છે ઘણું એટલે સમજી લો કલાક 1.5 કલાક જેવું હજુ બાકી પડ્યું એટલે આજે અમે પતાવી જશું અને આજે ભાઈ આપણા શેઠનો બર્થડે છે ભાઈ હેપી બર્થડે બ્રો થેન્ક યુ ભાઈ કેટલા વર્ષનો થયો 18 ઘણા વર્ષ લઈ ઘણા વર્ષ અહીંયા પૃથ્વી ઉપર આને વિતાવ્યા ભાઈ 18 વર્ષ વિતાવી નાખ્યા પૃથ્વી ઉપર સારું ભાઈ હેપી બર્થડે મને હમણાં કીધું કે મારો તો બર્થડે આવી ગયો હોય ખબર નથી ને કે સારું એવું ઉજવત આપણે હતા તો આપણે અહીંયા જ વાંધો નહીં હાલ હવે વધી ગયું બરાબર આજે તમે કામ ઘણું હતું એટલે 2 વાગ્યા છે પૂરેપૂરા અત્યારે ક્યાં જાય ભાઈનું હે નહીં અહીંયા ક્યાં આપણે એક મિત્ર આવે હમણાં તો એ આવે એટલે ચા બાનું ક્યાંક સેટિંગ કરી એને ખબર છે અંજારમાં જ રહે હવે આમાં ભાઈ એક મિસ્ટેક થઈ ગઈ છે હું આની વાત જોતો તો મેં કીધું એક્ટિવા 2 વ્હીલર લઈ આવે ભાઈ તો ચા બાની કરતો ને પીતો વાત તો ભૂલાઈ ગઈ કે છાટા ચાલુ હોય તો ભાઈ સાવ કરે 4 વ્હીલ લઈને જ આવશે મોટા ભાઈ જેવા જ છીએ તો હવે 4 વ્હીલ લઈ લીધી બાજુમાં છે હું તો કળશનું વિચારતો હતો મારા મનમાં તો બસ સ્ટેન્ડ નું હતું જ નહીં બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ તો હું સાવ ભૂલી ગયો કે અહીંયા ખોલવું હોય અંજારમાં કળશ જતો હતો આ તો તારો મેસેજ આવ્યો મેં કીધું આવે ને તો એ વાંધો નહીં આળસ થતી 4 વ્હીલ લઈને આના જેવા આપણે હેવી ડ્રાઈવર હઈ કે આમ કાવા મારતા જાય હું તો કલાક થાય મને કળશ સુધી તો આ લોકો માટે ચા લઈ આવો તો બેઠા થાય તો સુધી ઠરી જાત એટલે ચોલો ભેગો લઈ જવો પડે હા થર્મોસ રાખવું પડે તો હવે અમે જઈએ બસ સ્ટેન્ડ ભાઈ હવે બેસીશ તો શું હે હા બેસું ભાઈ પબજી રમતો તો ઘરે એકલો હતો ભાઈ શું કરીએ પબજી કૂટતા હતા બરોબર ટાઈમ પાસ થયા રાખે પબજી એમ નહીં કે કાક બિઝનેસ વિચારી આટલી વાગે કેવો business? પાછી કે પબજી રમતો તો સવા 2 વાગે કયો બિઝનેસ સુધી માણસ નું બિઝનેસ કરવું હોય ને ભાઈ બધું કરે ફાઇનલી ભાઈ હવે કેટલા વાગે 4-5 બતાવ જોઈને શું કરું ભાઈ દે જોવું પડે મારા ભાઈ અત્યારે પ્રૂફ બતાવવું પડે એમ 4:55 થઈ ગઈ 5 વાગે આપણે ફ્રી થઈ કેટલા વાગે આવ્યા આયા તો સવારે જ છીએ તું હતા 3 વાગે બે આ કલાક બધું વિજયભાઈના લીધે મોડો થયો મને એમ કીધું તો બસ કલાકમાં ફ્રી થઈ ગયા છું આ કામ એવું હોય ને યાર કામ નહીં હોય જો વિજયભાઈ ગાડ આવે ને ફૂલ કરી નાખે કાંઈ નથી આ એસેસરીઝ પણ લગાવી દીધી મસ્ત 25,000 ની એ લઈ લેજો હા હવે ભાગી ભાઈ હવે આપણે હિંમત નથી થોડુંક પહોંચી ઘરે મસ્ત તાજા મજા થાય થોડાક લેટી તો મજા આવે કાંઈક નહીં પછી સવારે આવશું નહીં સવારે ઓપનિંગ એટલે નીકળી હાલો નીકળી ગયા હવે નીકળી ચલો આવી ગયા તો ભાઈ ઘરે હવે એને ફૂલની અંદર હવે મને થોડીક વાર આરામ કરું ખાલી કલાક એક આરામ કરવા મળશે તો બ્લોગ કરી દઈએ પૂરો ને કાલ છે ઓપનિંગ એટલે એનો પણ બ્લોગ આવી જશે તો બ્લોગ જોવાનું ચૂકતા નહીં
અચ્છા એટલે કદી પૂરું જો વ્લોગ ગમે જાય તો લાઈક શેર કમેન્ટ કરતા હોજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો કરતા હો જય શ્રી રામ